બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં આજે આપણે ક્રોશેનું પોટ બનાવતા શીખશું. ક્રોશે પોટ બનાવવાને આપણાને 2 કલરના થ્રેડ જોશે. વ્હાઇટ કલરનો પોટ બનાવવાને અને બ્રાઉન કલરનો સોઇલ માટે. આપણને ફાઇબર જોશે, કાર્ડબોર્ડ જોશે અને આપણે 4 પ્લાય યાર્ન યુઝ કરી રહ્યા છે. એના સાથે આપણે 3 mm નો કાંટો યુઝ કરી રહ્યા છીએ. પોટ બનાવવાને આપણે વ્હાઇટ થ્રેડ યુઝ કરશું, વ્હાઇટ યાર્ન. આપણે મેજિક લૂપ બનાવશું અને એમાં 6 સિંગલ ક્રોશે કરશું. સિંગલ ક્રોશે માટે જસ્ટ અંદર નાખશું, બહાર નીકાળશું ધાગા સાથે અને 2 લૂપને સિંગલ કરશું. 2 થયા, 3 4 5 અને 6. અને આ જે થ્રેડ છે એને ખેંચી લેશું. હવે આપણે ફર્સ્ટ જે આપણી ચેન છે એમાં 2 ડબલ ક્રોશે, 2 સિંગલ ક્રોશે લેશું ફર્સ્ટ ચેનમાં. અને નીચેનો થ્રેડ બી સાથે રાખશું. તો મતલબ કે આપણે 6 ના 12 કરશું. 1 2 3. હરેક વીણીના હોલમાં 2 3 4 5 6 સાથે 5 6 7 8 7 8. પછી 9 10 સાથે અને 10. લાસ્ટ હોલમાં 11 અને 12. અને 12. ઓકે, નેક્સ્ટ રાઉન્ડમાં આપણે 18 કરશું. 12 ના આપણે 18 કરશું. સો ફર્સ્ટ વીણીના હોલમાં આપણે 2 લેશું, 1 અને 2, 1 અને 2, બે સિંગલ ક્રોશે લેશું અને 3 અકેલો. મીન્સ કે આપણે 3 નું ટેબલ ફોલો કરશું. એકમાં ફર્સ્ટમાં 2 સિંગલ ક્રોશે અને સેકન્ડ વીણીમાં 1 સિંગલ ક્રોશે. સો આપણે ફર્સ્ટમાં 1 2 લીધું અને 3 અકેલું છે. ફરીથી 4 5 સાથે 3 નું જે ટેબલ છે 3 6 9 એમાં સિંગલ આવશે. સો હવે 4 5 કરશું, 4 અને 5. ઓકે, 6 સિંગલ લેશું. 7 8 સાથે 9 સિંગલ. 10 11 સાથે 9
12 સિંગલ, પછી 13 14 સાથે એક જ વીણીના હોલમાં, 15 સિંગલ, 16 17 સાથે, 18 સિંગલ, ઓકે 18 થયા. હવે હરેક વીણીના હોલમાં આપણે 2 લેશું અને 36 કરશું. 18 ના 36 આટલું કરીએ પછી આપણે આગળ જોઈએ. આપણે વ્હાઇટના 36 કરી લીધા છે અને સેમ વે આપણે બ્રાઉનના બી 36 કરી લીધા છે. ઓકે, વ્હાઇટમાં આપણે આગળ વધશું, પર બ્રાઉન જે છે જેની આપણે સોઇલ કરી રહ્યા છે એને આપણે થ્રેડ લંબો રાખશું. ઓકે, થોડો લંબો રાખશું અને પછી આપણે કટ કરી દઈશું. આ થ્રેડને આપણે લંબો રાખીને કટ કરશું, કેમ કે આપણાને આનાથી સ્ટિચ કરવાનું છે. ઓકે, સ્લીપ સ્ટિચ નથી લેવાની, બસ 36 થઈ ગયા, આપણે કટ કરી લીધો. બ્રાઉનમાં એક ચીજ ખાસ ધ્યાન રાખજો કે આ જે સર્કલ છે વચમાં એ આપણે થોડું મોટું રાખશું જો. ઓકે, કેમ કે યહાંથી આપણાને આપણું સ્ટેમ અંદર નાખવાનું છે, સો યહાં સર્કલ બરાબર રહેવું જોઈએ. આ જે હોલ છે યહાં એને બહુ ખેંચી નહીં લઈએ, થોડું બાકી રાખશું જો. આપણે 36 કર્યા પછી હવે આપણે આ રાઉન્ડમાં ફક્ત બેક લૂપમાંથી પાસ કરશું. ઓકે, ફક્ત બેક લૂપમાંથી. આ પૂરું લૂપ જે છે ને એના પાછળના લૂપમાંથી યહાંથી જો, અને સિંગલ ક્રોશે કરશું. આ 2 વીણીનો હોલ છે ને એનું જે પાછળનું છે વહાંથી પાસ કરશું અને સિંગલ ક્રોશે કરશું. ફરીથી આ જે વીણીનો બે લૂપ છે, બે લૂપ નીચેનો છે પાછળનો, વહાંથી કાંટો પાસ કરશું અને સિંગલ ક્રોશે કરશું. ઓકે, મીન્સ કે વીણીના હોલના અંદર આપણે નાખશું ને જે બેક લૂપ છે વહાં સિંગલ ક્રોશે કરશું. બે દેખાય છે, બે, અને નીચેથી પાસ કરશું. हम फुल राउंड करશું. આપનો બેક લૂપનો રાઉન્ડ થઈ ગયો છે. હવે આપણે નોર્મલ જેમ સિંગલ ક્રોશે લઈએ છીએ વીણીના હોલના નીચેથી પસાર કરીને એમ જ આપણે કરશું. મીન્સ કે કાંટો વીણીના હોલમાંથી નીચેથી નીકાળશું અને સિંગલ ક્રોશે કરશું. હરેક વીણીના હોલમાં સિંગલ ક્રોશે કરશું. 36નો આપનો રાઉન્ડ છે. ઓકે, 2 લૂપ લેશું હવે કાંટા પર. ફક્ત એક જ રાઉન્ડ આપણાને એમ કરવાનો છે બેક લૂપ સાથે. હરેક વીણીના હોલમાં 36, હરેક રાઉન્ડમાં 36 આપણા સિંગલ ક્રોશે છે. ઓકે, અને હવે આપણે આમ જ સિંગલ ક્રોશે લેતા જઈશું અને સ્પાઇરલમાં ચાલશું. ઓકે, અને આમ આપણે 9 રાઉન્ડ્સ કરશું સેમ વે. સો આપની જે પોટની વોલ છે એ બની જશે.
ફક્ત સિંગલ ક્રોશે કરતા જવાનું છે. આપનો એક રાઉન્ડ થઈ ગયો છે, પણ આ જો આમ ઉઠી રહી છે બરાબર, લેકિન આપણે ટર્ન કરશું અને આ સાઈડ આમ આપની દીવાર ઉતરશે. ઓકે, આ આપની સીધી સાઈડ છે, આ બહાર આવશે. ઓકે, અને હમણાં આમ થઈ રહ્યું છે, પણ એક બે ફેર પછી આમ આપણને બરાબર કરી લેવાનું. આપ ચાહો તો यहाँ સ્ટિચ માર્ક મૂકી શકો છો, તાકી આપને ખબર પડે કે રાઉન્ડ કહાંથી શરૂ થાય છે અને કહાં પર ખતમ થાય છે. અને પછી સેમ વે આપણે કન્ટિન્યુ કરશું, આપણે સ્પાઇરલમાં ચાલશું. ઓકે, આપનું હવે સેકન્ડ રાઉન્ડ સ્ટાર્ટ થશે. સ્પાઇરલમાં ચાલશું એટલે આપણાને ના વચમાં કોઈ ચેન લેવાની છે, ના આપણાને સ્લીપ કરવાનું છે, સ્લીપ સ્ટિચ લેવાનું છે. ઓકે, ગોલ 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 આપણે રાઉન્ડ કરવા કરશું. સો અહીંયા આપણે નિશાની મૂકી દીધી છે. હવે આપણાને ફરીથી સેકન્ડ રાઉન્ડ, અને આમ હજી આપણાને 8 રાઉન્ડ કરવાના છે. ટોટલ 9 રાઉન્ડ્સ સિંગલ ક્રોશેના. જે બેક લૂપનું કરવું એ અલગ રાઉન્ડ પ્લસ 9 રાઉન્ડ્સ. ઓકે, એટલું કરીને આપણે આગળ જોઈએ. આપની આ પોટની દીવાર બની ગઈ છે. ઓકે, નેક્સ્ટ હવે આપણે શું કરશું, એક ચેન લેશું અને આ જે 2 લૂપ્સ દેખાય છે ને, જો એમાંથી ખાલી ફ્રન્ટ લૂપમાંથી નીકાળશું, નીચેથી ફ્રન્ટ લૂપ અને સિંગલ ક્રોશે કરશું. ફક્ત ફ્રન્ટ લૂપમાંથી. જો આ છે, ખાલી આ જે આગળનું લૂપ છે એમાંથી નીકાળશું, મતલબ કે વિનીના હોલના વચમાંથી, લેકિન આગળના લૂપ પર આપણે સિંગલ ક્રોશે કરશું. આ જે છે આ લીધું અને સિંગલ ક્રોશે. ચેનના નીચેથી નહીં નિકાલીએ, ઓનલી ફ્રન્ટ લૂપ. જો આ પૂરી વીની છે, આ પૂરી વીની છે, પણ આપણાને ફક્ત આગળના લૂપમાંથી નીકાળવાનું છે. આમ આપણે ફૂલ રાઉન્ડ કરશું. આ રાઉન્ડ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. ઓકે, હવે આપણે શું કરશું, એક ચેન લેશું અને સ્લીપ કરશું. એક ચેન લેશું અને સ્લીપ કરશું. એક ચેન અને સ્લીપ. આમ જ આપણે ફૂલ રાઉન્ડ કરશું. એક ચેન અને સ્લીપ. હવે વીણીના 2 લૂપ લેશું ચેનના, જેમ નોર્મલ કરીએ છીએ એમ જ. એક ચેન અને સ્લીપ. આમ આપણે ફૂલ રાઉન્ડ કરશું. લાસ્ટમાં આપણે લાસ્ટ સ્લીપ લેશું. ઓકે, જો અને થ્રેડ લંબો ખેંચીને કટ કરી નાખશું. અને અંદરની સાઈડ ને લઈ લેશું.
અને यहाँ આપણે એને હાઈડ કરી દઈશું. આપણે બ્રાઉન ધાગો યુઝ કરશું. ઓકે, એમાં આપણે સોય પુરાવી છે. આ જે આપણે વ્હાઈટ બેઝ લઈ રહ્યા છે એને અંદર નાખી દઈશું. ઓકે, હવે આપણે આ બ્રાઉન જે છે આપણે બનાવેલું છે એને यहाँ સ્ટિચ કરશું. આ જે અંદર જે લાઈનમાં આપણે આ લીધેલું ફ્રન્ટ લૂપમાંથી નિકાલેલું વहाँ સ્ટિચेस આવી છે, वहाँ से अपने स्टिच करसूँ. एक भी स्टिच मिस ना थवी જોઈએ. જે આ જોવાય છે ફ્રન્ટ લૂપ આપણે લીધેલું ને, જે આ એની સ્ટિચेस છે જે અંદર આવી છે, એના પર આપણને સ્ટિચ કરવાનું છે. જરા બી બહારની સાઈડ દેખાવું ના જોઈએ. એક यहाँ से पास करसूँ અને એક वहाँ से पास करसूँ. जो આ લૂપ આમ આપણે સ્ટિચ કરશું અને થોડું બાકી રહેશે ત્યારે આપણે એમાં ફિલિંગ કરી કાઢશું, ફાઈબર ભરી દઈશું. હવે આપણે આમાં ફિલ કરી કાઢશું આપણું ફાઈબર. ઓકે, આ જે વ્હાઈટ બેઝ બનાવ્યું છે આપણે બરાબર એને એડજસ્ટ કરી લઈશું અગર હલી ગયું હોય તો. જેમ જેમ આપણે ફાઈબર નાખશું એમ એમ આ બરાબર શેપમાં આવતું જશે. સોરી, આ બરાબર એડજસ્ટ કરી લઈશું કે બેઝ આપણું બરાબર હોય. આપણે ફાઈબર ભરી લીધું છે, પછી સેમ વે આપણે કન્ટિન્યુ કરશું અને આગળ સેમ વે સ્ટિચ કરતા જશું. લાસ્ટમાં અંદર નાખશું અને આમ બહાર નીકાળશું તો એ ધાગો અંદર ચાલો જશે. અને ટાઈટ કરીને થોડું આમ પ્રેસ કરીને કટ કરશું. જો ઓકે, થોડું આપણે આને બરાબર કરી લઈએ. આપનો પોટ રેડી.